આપણી આ હેતલી છે ને એને આવશે ને ચહેરા ઉપર એવા છે ને આમ કાણા કાણા જેવું દેખાતું હતું. હું તો કહું વરી આ હું હશે, પછી ખબર પડી કે આ ઓલા પોર્સ હોય ને પોર્સ એ આમ છે ને થોડાક મોટા થઈ ગયા છે, એને કહેવાય ઓપન પોર્સ. હવે એના હાટું છે ને મને ઘણી બધી વસ્તુ ખબર હતી, તો મેં છે ને હેતલીને જણાવી કે તું આમ કર ને આમ ન કર ને તો તારા પોર્સ છે ને આમ હરખા થઈ જવાના છે પાછા. તમારે જાણશે હે ને, ખબર છે, એટલે જ છે ને આ વિડીયો તમારા હાટું લઈને આવી ગઈ છું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો તો કરવાની છે ને એનો ઉકેલ લાવવાનો છે, બરોબર. હવે છે ને આ જે પોર્સિયા હોય ને એ આપણા બધાના શરીરમાં હોય જ છે. એમાં કેવું છે કે ઘણી વાર કોઈ કારણોને લીધે છે ને એ થોડાક આમ મોટા થઈ જતા હોય છે, એને કહેવામાં આવે છે કે ઓપન પોર્સ, બરોબર. એ આમ તો છે ને આપણા શરીરમાંથી ઓલું તેલ ને પરસેવો ને એ બધું છે ને નીકળે ને એ બસ આના લીધે જ નીકળતા હોય, બરોબર છે. આજે ને આમ તો છે ને ગાલ, નાક ને કપાળ ઉપર જ વધારે આમ જોવા મળે છે. આ જે ઓપન પોર્સ હોય ને એ ઘણા બધા કારણોને લીધે થઈ શકે, જેમ કે તમારી ચામડી છે ને આમ બહુ ઓઇલી હોય ને તો એ થઈ શકે. બીજી વસ્તુ, તમારી જેમ જેમ ઉંમર વધે એમ જેમ ચામડીમાં કરચલી આવી જાય ને એવી રીતે આ જે પોર્સ હોય ને એ વધારે ખુલી જતા હોય, બરોબર. ત્રીજી વસ્તુ, તમને છે ને આ વારસામાં આવી શકે છે. ચોથી વસ્તુ, તમારે છે ને તડકો લાગે વધારે એવું બધું હોય તો એના લીધે આ થઈ શકે છે. પાંચમી વસ્તુ, તમારે છે ને આમ ચામડીમાં જે પોર્સ હોય ને જે પેલા નાના હોય એમાં આમ કચરો કે ડેડ સ્કિન સેલ્સ કહેવાય ને, હા એ બધું ભરાઈ જતું હોય ને એના લીધે પછીથી છે ને પોર્સ તમારા આમ એકદમ ખુલવા લાગે છે. હવે આ જે ઓપન પોર્સ હોય ને એને છે ને હરખા કરવા હાટું બજારમાં બહુ બધી ટ્રીટમેન્ટો થાય ને કંઈકનું કંઈક એવું મોંઘું મોંઘું કંઈકનું કંઈક હોય છે, પણ હવે છે ને તમે ઘરે બેઠા એનો ઈલાજ શું કરી શકો ને એ હું તમને સૌથી પહેલાં જણાવી દઉં, બરોબર. તમારે છે ને સૌથી પહેલું છે એલોવેરા જેલ. તમારે છે ને ચહેરા ઉપર એલોવેરા જેલ છે ને 15 મિનિટ સુધી મસાજ કરવાનો છે, લગાડવાનું છે અને પછી છે ને મોઢું ધોઈ નાખવાનું છે. આવું તમે લાંબા ટાઈમ સુધી કરશો ને તો એ પોર્સનું તમને જે સમસ્યા છે ને એ મટી જવાની છે. બીજી વસ્તુ, એપલ સાઇડર વિનેગર. હવે એપલ સાઇડર વિનેગરમાં છે ને થોડુંક તમારે પાણી ઉમેરી લેવાનું છે. એકલું એપલ સાઇડર વિનેગર તમારે નથી લગાડવાનું, બરોબર છે. એમાં પાણી ઉમેરી અને છે ને એક રૂનું એક નાનકડું કુમડું લેવાનું છે, એમાં એ ડૂબોડીને તમારા ચહેરા ઉપર તમારે છે ને થોડું થોડું લગાડી લેવાનું છે અને 10 મિનિટ રાખીને તમારે છે ને ધોઈ નાખવાનું છે, બરોબર. ત્રીજી વસ્તુ, મુલતાની માટી. હવે મુલતાની માટીમાં છે ને તમે ગુલાબજળ ઉમેરી એની પેસ્ટ બનાવીને એનું ફેસ માસ્ક આમ લગાડી શકો છો. જેવું એ સુકાય ને એટલે તમારે છે ને ચહેરો તમારો ધોઈ નાખવાનો છે, એનાથી એ તમારા પોર્સ છે ને એ હારા થઈ જવાના છે. ચોથું છે બરફ. હવે બરફને છે ને સાફ એવા કોટનના કપડામાં વીંટીને તમારે છે ને ચહેરા ઉપર એનો મસાજ કરવાનો છે. આવું કરવાથી એ તમારા જે ઓપન પોર્સ થઈ ગયા છે ને એ છે ને થોડાક સંકોચાઈ જશે અને તમારી સ્કિન છે ને સારી થઈ જવાની છે. પાંચમી વસ્તુ, તમારે છે ને ચણાનો લોટ લઈ લેવાનો છે, એમાં થોડુંક દૂધ નાખવાનું છે ને એની પેસ્ટ બનાવવાની છે અને એનું ફેસ માસ્ક તમારે લગાડવાનું છે. આવું કરવાથી એ તમારી ચામડી છે ને એકદમ હારામાં હારી થઈ જવાની છે અને ઘણા એને ઓલું ઓઇલી સ્કિન હોય ને તો એ આનાથી મટી જવાની છે. છઠ્ઠું, ટમેટાની છે ને છાલ ઉતારી લેવાની છે ને એનો જે અંદરનો જે ભાગ છે ને એનું છે ને પેસ્ટ જેવું બનાવીને તમારે ચહેરા ઉપર 15 મિનિટ સુધી મસાજ કરવાનો છે. મસાજ કરીને તમારે છે ને મોઢું ધોઈ લેવાનું છે. એનાથી એ છે ને તમારી ચામડી એકદમ હારામાં હારી થઈ જવાની છે. સાતમી વસ્તુ, કાકડી. હવે કાકડી છે ને એને છે ને ઝીણી ઝીણી સુધારીને તમે આખા ચહેરા ઉપર આમ મૂકી દેશો ને તો એનાથી એ તમારા જે આ પોર્સના પ્રોબ્લેમ છે ને એ એકદમ હારામાં હારા થઈ જવાના છે. આના છે ને ઘણા ફાયદા અને ગેરફાયદા છે, તો એ હું તમને સૌથી પહેલાં જણાવી દઉં, બરોબર. ફાયદામાં એવું છે કે આ બધી જ વસ્તુઓ તમને છે ને આમ આસાનીથી તમારા રસોડામાં જ તમને મળી જવાની છે અને ઘરે બેઠા કંઈ ખર્ચ કર્યા વગર જ તમે બધું કરી શકો છો, બરોબર. હવે ગેરફાયદામાં એવું છે કે ઘણાને આ બધી વસ્તુ છે ને સૂટ ના થતી હોય તો એના હાટું છે ને તમારે એક પેચ ટેસ્ટ કરી લેવાનો છે કે તમારા હાથમાં કંઈક લગાડીને જોઈ લેવાનું છે કે તમને કંઈ રિએક્શન નથી આવતું. બીજી વસ્તુ, આમાં છે ને ટાઈમ લાગે તમને આમ સારું થતા, આમ તરત તમે લગાડો ને ઓલા કેમિકલની જેમ તરત તમને એ છે ને રિઝલ્ટ ના આપી દે, એટલા માટે છે ને થોડીક તમારે ધીરજ રાખવી પડે, બરોબર. આ બધા ઉપાયો સિવાય છે ને અમુક એવી આદતો છે કે જે તો તમારે છે ને આમ રોજ કરવી જ જોઈએ, તો એ તમને જણાવી દો, બરાબર. તમારે છે ને તમારા જીવનમાં રોજબરોજ CEM ને અપનાવવાનું છે, એટલે કે ક્લિન્ઝિંગ, એક્સફોલિએશન અને મોઇશ્ચરાઇઝિંગ. પહેલાં એ ક્લિન્ઝિંગ એટલે તમારું મોઢું સરખી રીતે તમારે રોજ સાફ કરવાનું. એક્સફોલિએશન એટલે કે તમારે કોઈ સ્ક્રબ કે સિરમ કે તમે જે વાપરતા હોય એક્સફોલિએશન હાટું ને એ તમારે વાપરવાનું છે અને આ બધું કર્યા પછી છે ને તમારે મોઇશ્ચરાઇઝર તો લગાડવાનું જ છે. બીજી વસ્તુ, તમારે છે ને પૂરતું એકદમ પાણી પીવાનું છે. દિવસનું 7 થી 8 ગ્લાસ તો પાણી પી જ લેવાનું છે.
ત્રીજી વસ્તુ, ખાવા પીવામાં લીલા શાકભાજી છે, ફળ છે, પ્રોટીન છે, એવું સારું સારું એકદમ આમ ન્યુટ્રિયન્ટ જે કહેવાય ને એના વાળું છે ને તમારે ખાવાનું જ છે. પાંચમી વસ્તુ, તમારે છે ને આમ તમારો સ્ટ્રેસ છે ને એનાથી તમારે દૂર જ રહેવાનું છે, જાજી કંઈ ચિંતા તમારે કરવાની જ નથી. એવું હોય તો યોગા કરો, ઓલું શું કહેવાય પ્રાણાયામ, તમારી ભાષામાં મેડિટેશન, હા એ બધું કરશો ને એટલે તમારી ચામડી છે ને એકદમ હારામાં હારી જ રહી જવાની છે. બરોબર છે ને? સારું, હાલો આમાંથી તમને કંઈ ગમ્યું હોય કે કંઈ બીજું જાણવું હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એની ઉપર છે ને એક લાઈક છે ને સબસ્ક્રાઈબનું બટન છે, એ એકવાર દબાઈ દેજો. બરોબર છે ને? મળીએ કાલે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.